આપણે આજે છોકરાઓ ડિયર સ્ટુડન્ટ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન ચેપ્ટર શરૂ કરીએ, જેમાં ચેપ્ટર નંબર 12 પ્રશ્ન પહેલો, આલ્ડિહાઇડ અને કીટોનમાં કાર્બોનિલ સમૂહમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધનો પ્રકાર અને કાર્બનનું સંકરણ જણાવો. આલ્ડિહાઇડ હોય કે કીટોન, એમાં CO સમૂહ હોય છે, એટલે એમાં 3 સિગ્મા અને 1 પાઈ. અહીં કાર્બન ઓક્સિજન વચ્ચે 1 સિગ્મા અને 1 પાઈ બંધ હશે. હવે આ કાર્બનમાં બોન્ડિંગ પેર 3 પાઈ બંધ સંકરણમાં ગણાય નહીં, એટલે આ કાર્બન પાસે 3 સિગ્મા બંધ હોય, એટલે બોન્ડિંગ પેર 3 પાઈ બંધ સંકરણમાં ના ગણાય, એટલે એક્સની વેલ્યુ 3, એટલે sp2 સંકરણ થાય. જવાબ સી આવશે. 1 સિગ્મા બંધ 1 પાઈ બંધ અને sp2 સંકરણ થશે. ક્વેશ્ચન બીજો, કાર્બોનિલ સમૂહમાં કાર્બન ઓક્સિજન માટે કઈ સાચી માહિતી છે? તો કે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય હોય છે અને વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, એટલે કાર્બન અંશત ધન ભારિત, ઓક્સિજન અંશત ઋણ ભારિત હોય, કારણ કે ભાગીદાર ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલા હોય. તો આ ધન ભારિત કાર્બન વડે કોઈ પણ ઋણ આયન આકર્ષાય, એટલે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. આ કાર્બન છે તે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, અને ઓક્સિજન છે એના ઇલેક્ટ્રોન કોઈ ધન ભારિત સ્પીસીસ ઘટક વડે આકર્ષાય, જ્યારે ઓક્સિજનના ઋણ ભારિત ભાગ ધન ભારિત ભાગ વડે આકર્ષાય, એટલે એ કેન્દ્ર અનુરાગી કહેવાય. અને અહીંયા ધન ભારિત કાર્બન વડે કોઈ ઋણાયન આકર્ષાય, એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવામાં આવે છે, એટલે જવાબ બી આવશે. ક્વેશ્ચન ત્રીજો, સિનેમાલ્ડિહાઇડનું બંધારણીય સૂત્ર. બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH અને CHO હોય, એટલે 3-phenyl prop 2-in 1-al, એટલે ઇન અને આલ એટલે ઇનાલ કહેવાય છે. 3-phenyl prop 2-in ને ઇન અને 1-al આ સિનેમાલ્ડિહાઇડનું સૂત્ર થશે. ક્વેશ્ચન નંબર 4, IUPAC નામ આપો. આ CHO, CH2CH CHO, CHBr CH2CHO. જ્યારે 3 CHO સમૂહ હોય તો એ ત્રણેય શાખામાં ગણવામાં આવે છે. એટલે અહીંયા આપણે CHO સમૂહનો ક્રમ અહીંથી પહેલો, બીજો ને ચોથો થશે. અહીંથી ક્રમ આપો તો 1, 3 ને 4 થાય. 1, 3, 4 નહીં પણ 1, 2, 4 લઘુત્તમ ક્રમ થાય. જ્યારે 3 CHO સમૂહ હોય તો એને શાખા ગણવામાં આવે ને કાર્બાલ્ડિહાઇડ કહેશું. એટલે 1, 2, 3, 4 એમાં ત્રીજા ઉપર બ્રોમિન, એટલે 3 બ્રોમો, અને 1, 2, 4 3 બ્રોમો બ્યુટેન, 1, 2, 4 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ થશે. ક્વેશ્ચન નંબર 5, વેલેરાલ્ડિહાઇડનું બંધારણીય સૂત્ર કયું છે? હવે 5 કાર્બન અને આલ્ડિહાઇડ હોય, એનું સામાન્ય નામ છે, આ પેન્ટેનાલ છે, એનું સામાન્ય નામ વેલેરાલ્ડિહાઇડ થશે. એટલે આપણો જવાબ ડી આવશે. ક્વેશ્ચન નંબર 6, બેન્ઝીન રિંગ સાથે 2 CHO સમૂહ આવેલા છે
તેનું IUPAC નામ જણાવો. આ થશે બેન્ઝીન 1,2-ડાય કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 1,2-ડાય કાર્બાલ્ડિહાઇડ થશે. પછી CH3CO CH અને 2 વખત CH3. એનું IUPAC નામ જણાવો. આ 1, 2, 3 અને 4. 3-મિથાઇલ બ્યુટેન 2-ON થશે. બ્યુટ 2-ON 3-મિથાઇલ બ્યુટેન 2-ON થશે એકચ્યુઅલી. પછી 8મો પ્રશ્ન. બેન્ઝીન ઉપર CHO, અહીંયા NO2 અને અહીંયા OCH3. અહીં સક્રિયતા CHO ની વધારે 1, 2 અને 4 થાય. આનો મિથોક્સી થાય, આનો નાઇટ્રો. તો આનો M પહેલાં લેવાય એટલે 4-મિથોક્સી. આ બેનો પૂર્વક હોય તો ABCD મુજબ પહેલાં M આવે પછી N આવે. 4-મિથોક્સી 2-નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. IUPAC નામ થશે. ક્વેશ્ચન નંબર 9. ડાયઆઇસોપ્રોપાઇલ કીટોન. પહેલાં તો કીટોન એટલે CO. હવે એની બે બાજુ આઇસોપ્રોપાઇલ એટલે 3 કાર્બનમાં વચ્ચેનું કાર્બન જોડાય એટલે આઇસોપ્રોપાઇલ થાય. આ ડાયઆઇસોપ્રોપાઇલ થશે. B. ડાયઆઇસોપ્રોપાઇલ કીટોન. એક્રોલિનનું સૂત્ર CH2 ડબલ બોન્ડ CH અને CHO. હકીકતમાં પ્રોપ2 ઇનાલ થશે. બીજા ઉપર ઇન, પહેલા ઉપર આલ એટલે ઇન પ્લસ આલ એટલે ઇનાલ. પ્રોપ2 ઇનાલ એક્રોલિન. D આવશે. પછી ક્વેશ્ચન નંબર 11. નીચેના સંયોજનનું IUPAC નામ આપો. CH3 CH CH3 CH CH3 CH CHO અને CH2 CH3. અહીં ખાસ ધ્યાન આપજો, CH આ લાંબી લાઈન આ નહીં થાય, કારણ કે એક જ CHO સમૂહ હોય ત્યારે ક્યારેય શાખામાં ના આવે. તો એ શૃંખલામાં જ લેવો પડે. અહીંથી જ ચાલુ થશે એટલે લાંબી લાઈન આ થશે. 1, 2, 3, 4 અને 5. ત્રીજા ચોથા ઉપર મિથાઇલ, બીજા ઉપર ઇથાઇલ શાખામાં રહેશે. તો ઇથાઇલવાળું E પહેલાં લખાય એટલે 2 ઇથાઇલ. પછી 3, 4 ડાયમિથાઇલ M વાળું પછી લખાય. અને પછી 1, 2, 3, 4 અને 5 કાર્બન વાળો આલ્ડિહાઇડ એટલે પેન્ટેનાલ થશે. ક્વેશ્ચન નંબર 12. કાર્બોનિલ સમૂહ અંગે કઈ રજૂઆત ખોટી છે? કાર્બોનિલ સમૂહમાં કાર્બન અંશત ધન ઓક્સિજન ઋણ હોય તો અહીં ખોટું છે. કાર્બન ઋણ ઓક્સિજન ધન આપેલો છે. અહીં કાર્બન ધન પણ કાર્બન ઉપર અંશત ધન હોય. અહીં સંપૂર્ણ +1 આપેલો છે, ખોટું. કાર્બન ઉપર સંપૂર્ણ ઋણ ના હોય, કાર્બન ધનભારિત હોય એટલે આપેલ તમામ રજૂઆત ખોટી છે. ક્વેશ્ચન નંબર 13. ક્લોરલનું IUPAC નામ આપો. ક્લોરલનું IUPAC નામ 2,2,2 ટ્રાયક્લોરો ઇથેનોલ થશે. આ ક્લોરલ છે. આ 1 અને 2. બીજા ઉપર 3 વખત ક્લોરીન એટલે 2,2,2 ટ્રાયક્લોરો
ઇથેનોલ થશે. પછી ક્વેશ્ચન નંબર 14, પ્રોપેનોન માં કેટલા સિગ્મા ને કેટલા પાઈ બંધ હોય? જો 1 2 3 4 5 6 7 8 9 9 સિગ્મા અને 1 પાઈ. આ ટાઈપના પ્રશ્ન બહુ પૂછાય છે, એટલે જવાબ એ આવશે. ક્વેશ્ચન નંબર 15, ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ અને એસિટોનમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન અંક અનુક્રમે કયો છે? હવે જો HCOOH હોય, આ ફોર્માલ્ડિહાઇડ, આ +1 આ -2, તો અહીંયા 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, કાર્બન 0, હાઇડ્રોજનનો +1 ઓક્સિજનનો -2, તો +2 -2 ઉડી જાય, એટલે અહીં કાર્બનનો 0 ઓક્સિડેશન આંક થાય ફોર્માલ્ડિહાઇડમાં. હવે એસિટાલ્ડિહાઇડ, કાર્બન કાર્બન વચ્ચેનો બંધ ક્યારેય ધ્રુવીય ના હોય. આ +1 આ -2, આનો તો 0 જ લેવાનો રહેશે. આ સાઈડ અહીં 1 કાર્બન 1 હાઇડ્રોજન ઓક્સિજન 0, આનો +1 આનો -2, એટલે અહીં કાર્બનનો +1 થશે. એસિટોન હોય એટલે કાર્બનની બે બાજુ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ ધ્રુવીય ના હોય, એટલે આ સાઈડને આ સાઈડને કારણે 0 થાય. આ ઓક્સિજન -2 હોય એટલે કાર્બન +2 થાય, એટલે 0 +1 અને +2 જવાબ આવશે. પછી ક્વેશ્ચન નંબર 16, આ રિપીટ થાય. ફોર્માલ્ડિહાઇડ એટલે મિથેનોલ, એમાં ઓક્સિડેશન અંક 0. એસિટોફિનોન, માં કાર્બનનો ઓક્સિડેશન અંક કેટલો? અહીં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ ધ્રુવીય ના હોય. આ -2 એટલે આ કાર્બન +2 થશે. અઢારમો પ્રશ્ન, કયું આંતરાણુ આકર્ષણ બળ આલ્ડિહાઇડ અને કીટોનમાં હોતું નથી? આલ્ડિહાઇડમાં અને કીટોનમાં અહીં C અને O નો બંધ ધ્રુવીય છે, એટલે ધ્રુવીય આકર્ષણ હોય. આલ્ડિહાઇડ અને કીટોન વચ્ચે, પણ હાઇડ્રોજન બંધ હોતો નથી. વાંડરવાલ્સ આકર્ષણ હોય, ધ્રુવીય આકર્ષણ હોય. આલ્ડિહાઇડ વચ્ચે, કીટોન વચ્ચે હાઇડ્રોજન બંધ હોતો નથી. આ રિપીટ થાય છે. એસિટાલ્ડિહાઇડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન અંક, કાર્બન કાર્બનનો બંધ ધ્રુવીય નથી. આ ધ્રુવીય +1 આ -2, એટલે +1 થશે, કારણ કે ટોટલ સરવાળો 0 થવો જોઈએ. એટલે અહીંયા 2 ગુમાવ્યા કાર્બન, એટલે આ કાર્બનનો -2, અહીંથી 1 મેળવો. સોરી, આ કાર્બને અહીંયા મેળવેલા ગુમાવેલા નથી. આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ ગયા, એટલે પોતે 2 ગુમાવ્યો, એટલે +2. હાઇડ્રોજન પાસેથી 1 મેળવો, એટલે -1. તો આ બેનો સરવાળો +1 થાય, એટલે કાર્બન +1 થશે. હવે ક્વેશ્ચન નંબર 20, બેન્ઝીન રિંગ CO લે અને બેન્ઝીન રિંગમાં IUPAC નામ કયું થશે? ક્વેશ્ચન નંબર 20,
અને બેન્ઝોફિનોન કહેવાય છે. ક્વેશ્ચન નંબર 21 1 2 ઇથાઇલ બેન્ઝીન નું ઓઝોનોલિસિસ કરવાથી જળ વિભાજન ને અંતે કઈ નિપજ મળે? 1 2 ઇથાઇલ બેન્ઝીનમાં અહીંયા આગળ પાઇબંધ હોય છે, એટલે દ્વિબંધ હોય છે, અહીંયા દ્વિબંધ અને અહીંયા દ્વિબંધ, એ તૂટે છે. 1 2 ડાઇથાઇલ બેન્ઝીન અહીંથી તૂટે, એટલે અહીંયા જે CH2CH3 છે એમાં કઈ રીતે જોડાશે? અહીંયા C, બે ઓક્સિજન બહારની સાઈડ, એક અંદર આવે. આ રીતે એક ઓક્સિજન અંદરની સાઈડ, બે બહાર, એક ઓક્સિજન અંદર અને બે બહાર, આ રીતે જોડાય છે. એક ઓક્સિજન અહીંયા આવશે, આનો બંધ તૂટે અહીંયા, તો અહીંયા એક ઓક્સિજન અને બે, આ કાર્બન ઉપર અહીંયા જોઈ શકો છો 1 2 ડાઇથાઇલ બેન્ઝીનમાં અહીંથી ને પાઇબંધ તૂટી એક ઓક્સિજન અંદરની સાઈડ, બે બહારની સાઈડ, એકાંતરે, એક અંદર બે બહાર, એક ઓક્સિજન અંદર બે બહાર, એકાંતરે જોડાય. પછી અહીંથી ટુકડા થાય, 1 2 અને 3. આ ભાગ છે CH અને O, આ CHO, બેના એક એક બંધ બાકી, એટલે CHO ગ્લાયોક્ઝાલ આપે, આ એક અને બે વખત ગ્લાયોક્ઝાલ આપે. પછી આ ઇથાઇલ CO, આ ઇથાઇલ પછી CO વચ્ચે આવી જાય, એટલે 1 2 3 4 5 6 હેક્સેન 3 4 ડાયોન બનશે. અને હજી એક શક્યતા આપેલી છે કે ધારો કે અહીંયા ઓક્સિજન આવતો હોય તો એ બ્યુટેન 2 ઓન 1 ઓલ, અને અહીંથી ને બે ગ્લાયોક્ઝલ આપશે. ક્વેશ્ચન નંબર 22 22 C2H5 એટલે કે ઇથાઇલ CHOH અને CH3 એના ઓક્સિડેશનથી કઈ નિપજ મળે? ઓક્સિડેશન થવું એટલે ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજન દૂર થવું, અહીંથી બે હાઇડ્રોજન જશે, એટલે બ્યુટેન 2 ઓન નિપજ મળશે. પછી છે ક્વેશ્ચન નંબર 23 CH3CH ડબલ બોન્ડ CH અને CH2CH3 ના ઓઝોલાઇઝિસથી પરિણામી નિપજ પૈકી એક ઇથેનોલ હોય તો બીજી નિપજ કઈ હશે? પહેલી વાત તો એ આમાં ઓઝોનનો અણુ ઉમેરાય, અહીંથી બંને બંધ તૂટે, એટલે એક ઓક્સિજન એક સાઈડ જોડાશે અને 3 માંથી 2 આ રીતે જોડાશે. પછી તે અહીંથી કટ થશે, વિઘટન, એટલે CH3 CH અને O, અહીંયા CH3 CH2 CH અને O વધે છે,
તો એક નિપજ ઇથેનોલ છે, તો અહીં સી અને ઓ વચ્ચે દ્વિબંધ રચાઈ જાય એટલે ઇથેનોલ. અહીંયા પણ સી અને ઓ વચ્ચે દ્વિબંધ રચાય તો એ પ્રોપેનોલ આપશે એટલે બી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 24. બેન્ઝીન રિંગ ઉપર CH2OH એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ થશે. એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ આપણે બનાવવો છે, તો આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બનાવવા નિર્બળ ઓક્સિડેશન કરતા ક્રોમિયમ ઓક્સાઇડ આ પ્રબળ થશે, આ પ્રબળ ઓક્સાઇડ, આ નિર્બળ CrO3/H2SO4. તો અહીંયા આગળ આ જે CH2OH છે એમાંથી 2 હાઇડ્રોજન જાય અને એમાં CHO બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. તો અહીંયા પ્રબળ થઈ જશે, એ બની તો જાય પણ ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડમાં ફેરવાઈ જાય. માટે કોપર અને 573 કેલ્વિન તાપમાન લેવું પડે. એટલે કોપર લેવાનું અને 573 કેલ્વિન તાપમાને બેન્ઝાલ્ડિહાઇડ આપશે, કારણ કે આમાંથી 2 હાઇડ્રોજન કોપર ધાતુ લઈ H2 બનાવી નાખે અને આગળ પ્રક્રિયા નહીં થવા દે. પછી આવશે ક્વેશ્ચન નંબર 25. એસિટિક એસિડ તેમજ ફોર્મિક એસિડ ના મિશ્રણની બાષ્પને મેંગેનીઝ ઓક્સાઇડના ભૂક્કા ઉપરથી 573 તાપમાને પસાર કરતાં કઈ નિપજ મળે? તો અહીં આપેલું જ છે, અહીંથી OH અને અહીંથી HC ડબલ એટલે CH3CHO. પહેલાં તો ઇથેનોલ બનશે, આમાંથી CO2 કાર્બન ડાયોક્સાઇડ અને આમાંથી OH અને H એટલે પાણી છૂટું પડે એટલે જવાબ આવશે એ, ઇથેનોલ. ક્વેશ્ચન નંબર 26. પ્રોપેન 1,2 ડાયોલ નું HiO4 વડે એટલે પર આયોડિક એસિડ વડે ઓક્સિડેશન થાય છે, તો નિપજ કઈ મળશે? આ છે પ્રોપેન 1,2 ડાયોલ. તો પ્રોપેન 1,2 ડાયોલ હોય એનું ઓક્સિડેશન કરવામાં આવે, અહીંથી તૂટે એટલે CH3CHO બનશે. આ CH3 અહીંથી 2 હાઇડ્રોજન જાય અને CH3CHO ઇથેનોલ બનશે. આ જે ભાગ વધ્યો એમાંથી ફોર્માલ્ડિહાઇડ મિથેનોલ બનશે. ક્વેશ્ચન નંબર 27. ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ ઉદ્દીપક છે. CO2CO8 ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટની હાજરીમાં ઇથિન અને જળવાયુ, ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH2, જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન, તો એમાંથી કઈ નિપજ મળે? એથિનમાં પાઇબંધ તૂટે, અહીં CO અને H2 છે, એક હાઇડ્રોજન અહીં આવી જશે એટલે CH3CH2 અહીં જોડાઈ જાય, અહીંયા જશે
ભાઈ CH3CH2 અને COOH પ્રોપેનોલ બનશે. હવે ક્વેશ્ચન નંબર 28, 28મો પ્રશ્ન જુઓ. ઇથાઇનનું 40% સલ્ફ્યુરિક એસિડને 1% મર્ક્યુરી સલ્ફેટ એસિડ વડે જળ વિભાજન કરવાથી કઈ સ્થાયી નિપજ આપે છે? અહીંયા આગળ ઇથાઇન હોય એસિટિલિન, એમાં એક તો જળ વિભાજન પાણીનો અણુ ઉમેરાય, પાઇબંધ તૂટે એટલે અહીંયા H આવશે, તો અહીંયા OH એટલે વિનાઇલ આલ્કોહોલ બનશે. પણ આની અંદર ચલ રૂપકતા એટલે ટોટોમેરિઝમ થાય એટલે CH2 ડબલ બોન્ડ CH અને OH છે. આ પાઇબંધ અહીંયા ખસે એટલે હાઇડ્રોજન અહીંયા આવી જાય. હાઇડ્રોજન અહીંયા આવી જાય, પાઇબંધ અહીંયા ખસી જાય, ઇથેનોલ બનશે. કારણ કે આ વિનાઇલ આલ્કોહોલ કરતાં ઇથેનોલ વધુ સ્થાયી છે. 29 ક્વેશ્ચન નંબર 29. બેન્ઝીનની બાષ્પને કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે 70 વાતાવરણ દબાણે પસાર કરવાથી બેન્ઝાલ્ડિહાઇડ મળે. તો આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો એ ગેટરમેન-કોચ પ્રક્રિયા કહેવાય. અહીંથી CO અને અહીંથી HCl એટલે CO સાથે અહીંથી હાઇડ્રોજન આવે, Cl આરે જશે એટલે બેન્ઝીન ઉપર CHO જોડાશે. ગેટરમેન-કોચ પ્રક્રિયા કહેવાય છે. 30મું બેન્ઝાઇલ ક્લોરાઇડ ને ડાયમેથાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા કરો. બેન્ઝોઇલ ક્લોરાઇડ હોય તો અહીં COCl આવે, બેન્ઝાઇલ હોય તો થાય આ બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે 2 મોલ બેન્ઝોઇલ ક્લોરાઇડ ડાયમેથાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા કરતા એમાંથી કેડમિયમ 2 ક્લોરીન સાથે જાય એસિટોફિનોન, અહીંયા CH3 આવશે, અહીંયા CO સમૂહ છે, અહીંયા મિથાઇલ એ અહીંથી કેડમિયમ, આવા 2 ક્લોરીન આરે જાય કેડમિયમ ક્લોરાઇડ એટલે આવા 2 બેન્ઝોઇલ સાથે CH3 જોડાય એટલે 2 મોલ એસિટોફિનોન બનશે. 31 ક્વેશ્ચન નંબર 31. CH3COCl એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે કરવાથી એસિટોન નિપજ મળે. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાય. અહીંયા CH3CO એમાં મિથાઇલ જોડાઈ જશે એટલે એસિટોન બને અને NgCl આના ક્લોરીન હારે જાય એટલે NgCl2 આપે. 32 ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરવામાં આવે એટલે ટોલ્યુઇનનું CrO3 અને એસિટિક એનહાઇડ્રાઇડ વડે પ્રક્રિયા કરતા સૌ પ્રથમ ટોલ્યુઇનમાં જે 3 હાઇડ્રોજન હોય એમાંથી 2 હાઇડ્રોજન દૂર થાય અને અહીંયા CHOCOCH3 આ જે એસિટિક એનહાઇડ્રાઇડ છે એમાંથી CH3CO પ્લસ CH3C ડબલ માઇનસ આવે એ જોડાશે
હવે પાણી અને બેઝિક માધ્યમમાં જળ વિભાજન, તો અહીંથી ને આ ભાગ દૂર થશે, અહીંયા એચ આવી જાય એટલે CH3COOH, અહીંયા OH આવી જાય એટલે CH3COOH બે અણુ છૂટા પડે અને CHO જોડાઈ જાય એટલે બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. એટલે જવાબ બેન્ઝિલિડીન ડાયએસિટેટ, આનું નામ બેન્ઝિલિડીન ડાયએસિટેટ આ પદાર્થનું નામ થશે. આ મધ્યવર્તી નિપલનું નામ પૂછ્યું છે, બેન્ઝિલિડીન ડાયએસિટેટ. ક્વેશ્ચન નંબર 33 ભૌતિક ગુણધર્મ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ચાલુ કરીશું. જય હિન્દ.